ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો. સરસ, ચલો મૂકો. ચલો આજે આપણે સંખ્યા જ્ઞાન 1 થી 100નો મહાવરો કરવાનો છે. એમાં સંખ્યાની પહેલાંની સંખ્યા, પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા તમારે કહેવાની છે મને, બરાબર? અને લખવાની છે, બરાબર? જો અહીંયા આગળ જોવાનું. પહેલાં આ રેલવેનો ડબ્બો છે ને ડબ્બો, તમે કેટલા લખેલા છે વાંચો જોઈ. 24 તો એના પછી ખાલી જગ્યા છે. અરે વાહ, તમે મને બોલવાય ને દેતા ને ભાઈ. તો શું કરવાનું છે તમારે? એના પછીની જ્યાં ડબ્બો ખાલી હોય ત્યાં તમારે સંખ્યા લખવાની છે. અહીંયા જોવાનું 24, 25. તો આપણે કઈ સંખ્યા લખવાની, પહેલાની કે પછીની? પછીની. હા, તો પછીની સંખ્યા લખવાની થાય તો આ એકમનો અંક છે એમાં 1 ઉમેરવાનો. કેટલો ઉમેરવાનો? 1. ચાલો 5 માં 1 ઉમેરીએ તો કેટલા થશે? 6. કેટલા થાય? 6. અને 2 દશક તેમને જ રહેવા દેવાના, બરાબર? તો કેટલા થયા? 26. 1 ઉમેરવાનું ટૂંકમાં. અને પહેલાની કે તો 1 બાદ કરવાનું. ઓકે, ચાલો હું જેને કહું ને એને આવી અને પછી સ્કેચ પેનથી લખવાનું છે. ચાલો સંખ્યા બોલવાની પહેલાં. ચાલો પહેલાં આવશે માહીબેન. માહીબેન સંખ્યા વાંચો પહેલાં. 63. વેરી ગુડ. ચાલો હવે 63ની આ બાજુ અને આ બાજુ જગ્યા ખાલી છે તો પહેલાંની અને પછીની સંખ્યા લખવાની. શાબાશ, મોટા અક્ષર કાઢજો બેટા. હા, ચકડો સરસ કરવાનો. શાબાશ, વેરી ગુડ. ચાલી કાઢો ભાઈ. જો થયા ને 63. તો 63ની પહેલા કે એટલે 1 બાદ કર્યો ને બાદ. જો 3 માંથી 1 જાય કેટલા વધે? 2 વધે કે ના વધે? ચલો 3 માં 1 ઉમેરીએ તો કેટલા થયા? 4 થયા. અને આ દશકનો અંક એને જ રહેવા દેવાનો. આ બાજુ કે તો 1 બાદ કરવાનો, આ બાજુ કે તો 63 માં 1 ઉમેરીએ તો કેટલા થયા? 64. પહેલાની કે તો 63 માંથી 1 બાદ કરી દેવાનો, બરાબર? એકમનો અંક બાદ કરી દો એટલે જવાબ આવી જાય, ના આવડે તો, બરાબર? ચલો હવે આવશે માનસીબેન. ચલો માનસીબેનને હું આપું છું આ. પેલા વાંચવાનું બેટા, હા ને? 78. સરસ. ચલો 78 પછી કઈ સંખ્યા આવશે? 79. સરસ. 1 ઉમેરવાનું. 78 માં 1 ઉમેરીએ તો કેટલા થશે ભાઈ? 79. ચલો લખો. સરસ. વાહ ભાઈ, ક્લેપ કરો માનસી માટે. પછી દરેક સંખ્યા વાંચવાની પણ. હા, પછી બોલવાનું 77, 78. ચલો સરસ. ક્લેપ કરો માનસી માટે ફરી. ચલો હવે માનવ આવશે. માનવને ચલો પહેલાની અને પછીની સંખ્યા લખવાની છે. 93. ચલો 93ની પહેલા લખો. ચલો મોટા અક્ષર કાઢો ને દીકરા. સરસ. વાહ ભાઈ વાહ. ચલો 93. વેરી ગુડ. સાવ સહેલું છે. પહેલાની કે ને તો 1 બાદ કરવાનું અને પછીની કે તો 1 ઉમેરવાનું. રૂમાલ લે બેટા, રૂમાલ છે ને આપણી જોડે. સરસ. ચલો ક્લિક કરો માનવ માટે. ચલો હવે આવશે કાર્તિક. ચલો હવે કાર્તિકને કયું આ બનાવવાનું છે? ચલો પહેલાં મને કહેવાનું. હા, પહેલાંની સંખ્યા શોધવાની છે કે પછીની શોધવાની છે? સંખ્યા વાંચો પહેલાં. 47 અને 48. ચલો હવે અહીં કઈ સંખ્યા શોધવાની, પહેલાંની કે પછીની? પહેલાંની. સરસ. તો કઈ સંખ્યા આવશે પહેલાં? વેરી ગુડ. લખો. સરસ. વેરી ગુડ. મોટા અક્ષર કાઢો મારા દીકરા, મોટા કાઢવાના. ચાલશે. ચલો 46 લખો. સરસ. ચલો ક્લેપ કરો. ચલો હવે આવશે રિયાન્સી બેન. આ પછી બેનનો વારો, બધાનો વારો આવશે બરાબર. પછી શિવાંગી બેનનો વારો, પછી બીજી શિવાંગી બેનનો વારો, પછી ધીનલનો વારો. ચાલો ચલો હવે આવ્યા છે રિયાન્સી બેન. ચલો રિયાન્સી બેન આ વાંચો બેટા. 68 અને 69. ચલો 68 અને 69. આપણે પહેલાની શોધવાની છે કે પછીની? પહેલાની. સરસ. ચલો 68ની પહેલા. વેરી ગુડ. 1 બાદ કરી દેવાનું. 68 માંથી 1 જાય કેટલા વધે? 67. સરસ. કે કરો ભાઈ રિયાન્સી માટે. ચલો વેદભાઈ આવી જાઓ બેટા.
ચલો વેદ આ સંખ્યા વાંચો. 24 અને 25. ચાલો હવે કોણ આવ્યું છે? વેદભાઈ. વેદભાઈ સંખ્યા વાંચો. 24 અને 25. ચાલો 24 અને 25 કઈ સંખ્યા શોધશું બેટા? 26. એવું નહીં, એને શું કહેવાય પણ? પહેલાની કે પછીની સંખ્યા કહેવાય? પછીની. સરસ લખો. ચાલો 26. મોટા અક્ષર કાઢવાના. હા સરસ. વાહ ભાઈ વાહ. ક્લેપ કરો ભાઈ. પછી વાંચવાનું બધાય. 24 25 ને 26. સરસ. ચલો હવે વિરાજ આવે. વિરાજ આવો બેટા. દરેકનો વારો આવશે. હા એટલે ચિંતા ના કરતા કે મારો વારો બેન કેમ નથી બોલતા એમ. બધાને લાઈનમાં વારો આવશે. ચલો વિરાજ. ચાલ આમાંથી ગમે તે કાર્ડ લઈ લો. આ લઈ લો. ચાલો વાંચો. 77. તો હવે એના પછી કઈ સંખ્યા આવશે? પછીની સંખ્યા પણ કઈ આવશે? 79. અરે વાહ દીકરા વાહ. શાબાશ. ચલો 77 ને 78 તો 79. અરે વાહ જોરદાર. સરસ. કેમ કરો ભાઈ? સરસ. મસ્ત દીકરાને આવડી ગયું. લો ચાલો હવે આવશે શિવાંગી બેન. શિવાંગી બેન ને આ વાંચો. ચાલો 40 ને 7 કેટલા થાય? 47. હા તા 77 કેમ જોવાનું નહીં? કીધા જીભ કાઢે પાછી. બોલો 47 અને 48. તો 47 ની પહેલા કઈ સંખ્યા આવશે બેટા? બરાબર છે બોલ. 46. હા સાચું છે. ગભરાવાનું નહીં. ખોટું પડે તો બેન શીખવાડે. લખો 46. સરસ. છગડો સરસ પાડવાનો બેન. કોકને એમ લાગે કે સાતરો પાડે એવું લાગે. લાગે ને ભાઈ એવું સાતરો જેવું. છગડ સરસ ચોટલી વાળો બનાવવાનો. પૂછો. ચાલો ચાલો ફરીથી લો. હા એવું કાઢવાનું બેટા. પેલું તો કેવું લાગે? સાત જેવું લાગે તો કોક ખોટું પાડે આપણું. હે ને? સરસ. ચલો હવે પેલી મોટી શિવાંગી આવશે. ચલો શિવાંગી બેન અનિલભાઈ. ચલો શિવાંગી બેન તમારે ચલો આ ડબ્બો બનાવો. કેવા મસ્ત રેલગાડીના ડબ્બા છે ને સરસ મજાના. 72. હા તો 72 ને 74 ને કઈ સંખ્યા શોધવાની? વચ્ચેની, પહેલાની કે પછીની? શિવાંગી બેન વચ્ચેની. હા સરસ. સરસ. જો તગડો કેવો પાડ્યો? સાતરા જેવો. મસ્ત પાડો. તગડાને સરસ મજાનો તગડો પાડવાનો. વચ્ચે મીંડું આવે એવો. સ્કેચ પેનથી લખો છો ને એટલે નહીં ફાવશે ને. હા જો હવે કેવો મસ્ત પડ્યો. અરે વાહ. તાલી પાડો ભાઈ. સરસ સરસ. વેરી ગુડ. ચાલો હવે કોણ આવ્યું? ધીનલબેન. ધીનલબેન સંખ્યા વાંચો. 63. ચલો શું શોધવાનું છે? પહેલાની અને પછીની સંખ્યા શોધવાની છે. લખો. ચલો પેલા બોલવાનું બેટા. કેટલા આવશે? 62. સરસ. લખો. ચલો સરસ. ચલો હવે 64. સરસ. વાહ ભાઈ વાહ. ક્લેપ કરો ધીનલ માટે. ચલો પ્રેમ આવી જાય. પછી હેતનો વારો. ચલો હવે કોણ આવ્યું છે? પ્રેમભાઈ. ચલો પ્રેમ આ ડબ્બામાં લખેલી સંખ્યા વાંચો. 47 અને 48. ચલો તો 47 પહેલા કઈ સંખ્યા આવશે બેટા? 46. સરસ. લખો. ચલો વિરાજભાઈ તમારું વારું આવશે હવે. સરસ. છગડો સરસ પાડવાનો. બધાય છગડો કેવો પાડવાનો? સરસ. સ્કેચ પેનથી ફાવે ના તો ધીમે રહીને લખજો. હા બેટા. હવે મસ્ત પડ્યો. ચલો હેત આવી જાઓ. ચલો હવે આવ્યા છે હેતભાઈ. ચલો હેત આ સંખ્યા વાંચો બેટા. ડબ્બામાં લખેલી છે 93. ચલો 93 ની પહેલા કઈ સંખ્યા આવશે? 92. સરસ. લખો. ચલો અને 93 પછી લખો. પછી બોલો કેટલા કહેવાય ને? 94. સરસ. વાહ ભાઈ. ચલો એક માટે ક્લેપ કરો.